जय श्री कृष्ण। राधे राधे। मित्रों, 48 श्लोक में भगवान कृष्ण अर्जुन ने बात करी कि मैं तने जे आ मारू विश्वरूप बताव्યું છે, नृलोके आ पृथ्वी लोक ઉપર તત અન્ય તારા સિવાય બીજો કોઈ પણ દ્રષ્ટુમ જોવા માટે ન શક્યમ એવમ રૂપમ અહમ, આવા રૂપ ધારણ કરેલા મને દ્રષ્ટુમ ન શક્યમ, કોઈ શક્ય જ નથી. અને પછી એમના સાધનોની વાત કરી કે વેદ યજ્ઞ અધ્યયનેહિ ન દાનેહિ ચ ન ક્રિયાએહિ અને ન ચ ઉગ્ર તપોવેહિ. આ કોઈ પણ સાધનથી તું મારા રૂપને, આ તારા સિવાય બીજો કોઈ આ સાધનથી મારું દર્શન ન કરી શકે. અને પછી અર્જુને જે પૂર્વ શ્લોકમાં, એમની પહેલાના શ્લોકમાં કીધું હતું કે તમે મને એ ચતુર્ભુજ રૂપ બતાવો, અને ભગવાને આ ઉગ્ર રૂપનો મેં તને જે બતાવ્યું છે તારા વિના કોઈ નહીં. ગાંડાભાઈ, તે મને વિનંતી કરી હતી અને હું પ્રસન્ન થઈને તને બતાવતો હતો. કોણ જાણે તારા મનમાં શું થઈ ગયું, તું મને એક ધારો કીધા કરતો હતો, પ્રસિદ્ધ પ્રસિદ્ધ પ્રસિદ્ધ, પ્રસન્ન થાવ. એલા હું પ્રસન્ન થઈ તો તને બતાવતો હતો, અને તું મને એમ કે છો પ્રસિદ્ધ પ્રસિદ્ધ, પ્રસન્ન થાવ પ્રસન્ન થાવ. એમની પાછળનું કારણ છે. અર્જુને 23મા શ્લોકમાં, 45મા શ્લોકમાં ઠેક ઠેકાણે અમુક જગ્યાએ જે વાત કરી, હવે ભગવાન દેવરૂપ જોવાની અર્જુનને આ શ્લોકમાં આજ્ઞા આપે છે. 49મો શ્લોક 11મા અધ્યાયમાં ખૂબ મહત્વનો છે, ઘણો બધો મહત્વનો. કેમ કે અહીં ચતુર્ભુજ રૂપ પણ છે, ભગવાન અહીં ચતુર્ભુજ રૂપ ધારણ કરે છે. અને આમની પહેલા આપણે એમ કીધું હતું કે ભગવાનનું ચતુર્ભુજ રૂપ અર્જુને જોયું હશે, એટલા માટે પુનઃ શબ્દ ત્યાં વાપર્યો હતો. એ જ શબ્દ ભગવાને પાછો અહીંયા વાપર્યો છે, પુનઃ. તું ફરીથી જોવે. તે જે જોયું હતું ને થોડુંક, એક એનો માત્ર વિહંગાવલોકન કર્યું હતું, એ હવે તું નિરાત શાંત ચિત્તે તું જોઈ લે. અને સરસ મજાનો 49મો શ્લોક કે મા તે વ્યથા મા ચ વિમૂઢ ભાવો દૃષ્ટવા રૂપમ ઘોરમ ઈદૃગ મમ ઇદમ વ્યપેત ભીહિ પ્રીતમનાહ પુનઃ ત્વમ તત એવ મે રૂપમ ઇદમ પ્રપશ્ય. ભગવાન અર્જુનને વાત કરે છે કે મમ ઇદમ ઇદ્રુગમ ઘોરમ રૂપમ દૃષ્ટવા. પેલી પંક્તિને છેલ્લેથી ચાલુ થાય છે. મમ એટલે મારા, ઇદ્રુક એટલે આવા, મારા આવા, ઇદમ એટલે આ, ઘોરમ રૂપમ દૃષ્ટવા, વિકરાળ રૂપને જોઈને. મમ ઇદ્રુગ ઇદમ ઘોરમ રૂપમ દૃષ્ટવા, મારા આવા આ વિરાટ રૂપને જોઈને. માં તે વ્યથા, તને વ્યાકુળતા થાવો નહીં. તે તને માં વ્યથા, વ્યાકુળતા થાવો નહીં. ચ અને માં વિમૂઢ ભાવ, મૂઢ ભાવ પણ થાવો નહીં. તારામાં મૂઢ ભાવ પણ ન થાવો. વ્યપેત ભીહિ, તું નિર્ભય બનીને. પ્રીતમનાહા, પ્રસન્ન મનવાળો થઈને. વ્યપેત ભીહિ પ્રીતમનાહા, તું નિર્ભય બની અને પ્રસન્ન મનવાળો થઈને. તત એવ, તેજ એજ, તત એવ એજ, મેં એટલે મારા. ઇદમ રૂપમ પુનઃ ત્વમ પ્રપશ્ય, મારા આ રૂપને તું પુનઃ પ્રપશ્ય. મારું આ રૂપ એટલે કયું રૂપ? તો કે શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા ચતુર્ભુજ રૂપને ત્વમ પુનઃ પ્રપશ્ય, તું ફરીથી ખૂબ સારી રીતે જો. પશ્ય એટલે જો, પ્રપશ્ય ખૂબ સારી રીતે જો. અને એ પાછો ફરીથી, તે પહેલી વખતે સારી રીતે નહોતું જોયું, માત્ર સહેજ અમથું જોયું હતું. કે એમાં તો મારે બ્રહ્મા હતા, શિવ હતા, બધા રૂપ સાથે હતા, ઉગ્ર અને અતિ ઉગ્ર રૂપ સાથે. તે મને એક ચતુર્ભુજ રૂપમાં, અત્યારે તું પ્રપશ્ય, ખૂબ સારી રીતે જો. એમ ભગવાન અર્જુને ભગવાનના વિકરાળ સ્વરૂપનું દર્શન કર્યું વિશ્વરૂપમાં. અને એ પણ કેવું, એકદમ તીક્ષ્ણ દાઢો વાળા, હજારો અનંત મુખ વાળા, હજારો ભુજાઓ વાળા, હજારો સૂર્યના પ્રકાશ જેવા તેજસ્વી મુખ એમના. અને
કચડાયેલા મોઢાવાળા દાંતોમાં ફસાયેલા જેમના શરીર છે તેવાને જીભથી ચારે બાજુથી ચાટતા આવું ભયંકર ઉગ્ર રૂપ, અતિ ઉગ્ર રૂપ જોયું. અને એના જે કચડાયેલા માથા અને પ્રજ્વલિત મુખ અને એમની જે ભુજાઓનું અને જીભથી ચાટતા હતા એ જોઈને ત્યારે શું થઈ ગયા તો કે અર્જુન છે એ એકદમ વ્યથિત થઈ જાય છે. એકદમ કેવા થઈ જાય છે? વ્યથિત થઈ જાય. ખરેખર ભગવાન કહે છે આવું મારું રૂપ જોઈને તારે વ્યથિત ન થવું જોઈએ, પણ તારે પ્રસન્ન થવું જોઈએ, કેમ કે મેં તને પ્રસન્નતાથી એ રૂપ બતાવ્યું છે. અને તે પાછું અર્જુને જુઓ 45મા શ્લોકમાં આગળ ભગવાનને કીધું તું ખરું ને કે અદૃષ્ટ પૂર્વમ હર્ષિત અસ્મિ દૃષ્ટવા, જેમ પહેલા ક્યારેય ન જોયું હોય તેવું આપનું રૂપ દૃષ્ટવા જોઈને હર્ષિતો અસ્મિ, હું હર્ષિત થયો છું, હું પ્રસન્ન થયો છું. તો હવે પછી તું આ મારી કૃપાથી વ્યથિત થવું તારે માટે યોગ્ય નથી. એક બાજુથી તું એમ કહે છો હું હર્ષિત થયો છું અને એક બાજુથી તું એમ કહે છો કે હું તમારી કૃપાથી દુઃખી થયો છું. અર્જુને પહેલા 23મા શ્લોકમાં એક વાત કરી હતી કે વ્યથિતા તથા અહમ, ત્રૈલોક્ય એવો શબ્દ વાપર્યો હતો ને 23મા શ્લોકમાં કે ત્રૈલોક્ય પ્રવ્યથિતા ચ તથા અહમ, ત્રણેય લોક વ્યથિત છે તથા અહમ, સાથે હું પણ વ્યથિત છું. અને 24મા શ્લોકમાં તો અર્જુને શબ્દ વાપર્યો તો કે પ્રવ્યથિતાંતરાત્મા, મારો અંતરાત્મા પણ વ્યથિત છે. અને એટલા માટે ભગવાને અહીં અર્જુનનો જવાબ આપતા પહેલા જ વહેલા કીધું કે મમ ઈદમ ઘોરમ રૂપમ દૃષ્ટવા મા તે વ્યથા, મારું આવું વિકરાળ સ્વરૂપ જોઈ અને તારે વ્યથિત ન થવું જોઈએ. મા તે વ્યથા, હું કૃપા કરીને રૂપ બતાવું છું, એમાં તારે મોહિત ન થવું જોઈએ, તારે એમાં વ્યથિત ન થવું જોઈએ. એટલે મોહિત ન થવું જોઈએ માટે એટલા માટે ભગવાને કીધું છે કે મા ચ વિમૂઢ ભાવ, તું એમાં મોહિત ન થાય. બીજું શું છે કે હું એકદમ પ્રસન્ન થયો. તે મને ક્રમશઃ કીધું કે જો તમને એમ લાગતું હોય કે હું જોવા માટે સમર્થ છું તો હે ભગવાન, હું તમારું તે એકસ્થ એક જ જગ્યાએ આખું વિરાટ વિશ્વ જેમાં સમાઈ જાય છે એ આપનું રૂપ જોવા ઈચ્છું છું. એમ પ્રસન્ન છું, હું પ્રસન્ન છું અને પ્રસન્નતાથી હું તને રૂપ બતાવું છું. અને એમ છતાં તું દર વખતે પ્રસિદ્ધ કરે છે, પ્રસન્ન થાવો કહે છે. આ સૌથી મોટામાં મોટો તારો વિમૂઢ ભાવ આ છે અને તું એને છોડી દે. કેમ કે હું પ્રસન્ન છું છતાં તું મને ક્રોધી ગણે છે. તું મને એમ માને છે કે આ ક્રોધને કારણે થયું. જ્યારે 11મો અધ્યાય શરૂ થયો ને ત્યારે પહેલા જ શ્લોકમાં અર્જુને શું કીધું હતું ભગવાનને કે તમે જે આ બધી મને વિભૂતિઓ સમજાવી છે, યત ત્વયા ઉક્તમ વચઃ તેન મોહ અયમ વિગતે, તમારા આ વાક્યોને કારણે મારો મોહ છે એ વિગતે એટલે દૂર થઈ ગયો છે. મારો મોહ, પણ ભગવાન જાણે છે કે અર્જુનનો પૂરેપૂરો મોહ છે એ દૂર નથી થયો. અને એ મોહ દૂર નથી થયો એટલા માટે તો અર્જુન છે એ ડરી જાય છે. મોહ છોડી નથી શક્યા એટલે તો એ ભયભીત થયા છે. અને એ ભયભીત થયા છે એટલા માટે અર્જુનને ભગવાન કહે છે વ્યપેત ભી, નિર્ભય બની જા. અને બીજું કહે છે પ્રીતમનાહા, તું વિમૂઢ ભાવવાળો છે, મૂઢ ભાવવાળો છો ને, તો પ્રીતમનાહા, તું પ્રસન્ન ચિત્તવાળો થઈ જા અને પછી તું મારા રૂપને જો. એક તો તું નિર્ભય બની જા અને પ્રસન્ન ચિત્તવાળો થઈ અને તત એવ મે રૂપમ ઇદમ પ્રપશ્યમ, મારું તું આ ચતુર્ભુજ રૂપવાળું ત્યાં રૂપ છે ને એ તું જો. એમ ભગવાન અર્જુનને કહે છે કે ભાઈ તારો અને મારો સંવાદ છે ને એ સંપૂર્ણ પ્રસન્નતાથી અને આનંદથી જ થવો જોઈએ. જ્યારથી યુદ્ધ મેદાનમાં આવવાનું નક્કી કર્યું છે ત્યારથી તે મને સારથી બનાવ્યો છે અને હું તારા કાર્યો કરું છું એ પ્રસન્નતાથી. તું એમ કહે છો કે અહીંયા રથને થોભાવી દો તો હું થોભાવું છું, તારા ઘોડાઓને ચલાવું છું,
તું એમ કહે છે કે ઉભયો સેનયો સ્થાપય મે રથ, તો હું બંને સેનાઓની વચ્ચે તારા રથને લઈ જાઉં છું. આ તારા દરેક કાર્યો કરતી વખતે મારામાં સહેજ પણ વિકૃતિ જો નથી આવતી, તો પછી મારા દર્શનથી તારામાં વિકૃતિ આવે એ ખોટી વાત છે. એ ન થવી જોઈએ. વિકૃતિને દૂર કરવી જોઈએ. અને તારી વિકૃતિ આવવા પાછળનું કારણ શું છે? તો કે હવે તને શરીરની અંદર અહમતા અને મમત્વ લાગી ગયું છે, અને એ અહમતા અને મમતા છે ને એ તને ડરાવે છે. નાશ થઈ જવાના બીકે તું ડરી રહ્યો છો. તું જુઓ છો કે હજારો રાજાઓ, રાજવીઓ, યોદ્ધાઓ ભગવાનના દાંતની અંદર કચડાયેલા મસ્તકવાળા હાથ પગ હલાવી રહ્યા છે, અને ભગવાન જીભથી એમને ચાટી રહ્યા છે. અને હવે તને એમ લાગે છે કે એ જે શરીર છે એમાંથી મારા પિતામહ છે, મારા ગુરુ છે, મારો પુત્ર છે, મારા મામા છે, મારા શાળા, આ મમત્વ જે નાશ કરી નાખવાનું, આ તને એના પ્રત્યેનું જે મમત્વ છે એ જગ્યાએ તારો ભાઈ પણ હોઈ શકે. આ જે તારું મમત્વ અને શરીર સાથેની તારી જે અહંકારતા છે, અહંકાર છે, એ બંને વસ્તુ તને શું કરે છે? તારામાં વ્યથા પેદા કરે છે, દુઃખ પેદા કરે છે. જો તારામાં મમત્વ જતું રહીએ તો દુઃખ જ ન હોય. એને કારણે તું મોહિત થઈ ગયો છો, તું મૂઢ બની ગયો છો આ જોઈને. એટલે ભગવાન કહે છે કે વ્યપેત વિહિ પ્રપશ્ય. અહમતા અને મમત્વને છોડી, જે લોકોમાં અહમતા અને મમત્વ, કોઈ વ્યક્તિ એના પુત્રને અતિશય પ્રેમ કરે છે, અને જો એના પુત્રને કંઈ થશે ને તો એ બહુ દુઃખી થશે, વ્યથા થશે એમને, એ મૂઢ બની જશે, મૂઢભાવ આવી જશે. પણ માની લો કે એને પુત્રને પ્રેમ જ નથી કરતો, નરસિંહની જેમ ઉદાર ભાવે વસુધૈવ કુટુંબકમની ભાવનામાં હોય, તો નરસિંહને કોઈ આવીને કે તમારા પુત્રને સર્પદંશ થયો અને મૃત્યુ પામ્યો છે, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. ગોરા કુંભારને એના પત્ની કે તમે તો આપણા બાળકને કચરી નાખ્યું, વિઠ્ઠલની ઈચ્છા હશે, મને શું ખબર, હું તો અહીં જાપ કરું છું. આ જો વિમૂઢ ભાવ દૂર થાય, માં તે વ્યથા માં ચ વિમૂઢ ભાવ, અને પછી તત એવ મેં રૂપમ ઇદમ પ્રપશ્યા, છોડી અને તું મારા તે રૂપનું દર્શન કર. અર્જુને 45માં શ્લોકમાં એક વાત કરી હતી કે ભયેન ચ પ્રવ્યથિતમ મનઃ, મેં ભયેન ચ પ્રવ્યથિતમ મનઃ, મેં ભયને લીધે મારું મન છે વ્યથિત થયું છે. અહીં ભગવાન જે ભય શબ્દ છે ને એમના માટે એક શબ્દ એમની એન્ટી વર્ડ્સ વાપરો છે, વ્યપેત વિહિ, નિર્ભય બની જાતું. તું એમ કહે છો ભયને કારણે મારું મન વ્યથિત થયું છે, તો ભગવાને કીધું તું નિર્ભય બની જા, વ્યપેત વિહિ. પછી બીજો શબ્દ 45માં શ્લોકમાં વાપર્યો કે પ્રવ્યથિતમ મનઃ, મેં મારું મન વ્યથિત થઈ ગયું છે, એમના માટે ભગવાને શબ્દ વાપર્યો છે પ્રીત મનઃ, તું પ્રસન્ન મનવાળો થઈ જા, એકદમ પ્રસન્ન મનવાળો થઈ જા. જે આ બંને શબ્દો વાપરીને ભગવાને અર્જુનને વિરાટ રૂપમાં જે દેવરૂપ દેખાણું હતું એ દેવરૂપ જોવા માટેની હવે ભલામણ કરે છે. તે જે સહેજ અમથું જોયું હતું એને પુનઃ ત્વમ ઇદમ રૂપમ પ્રપશ્ય. પણ મારી શરત પહેલી છે કે વ્યપેત વિહિ અને પ્રીતમના, તું નિર્ભય બની જા. અને નિર્ભય તું તો થઈ શકીશ કે તો માં તે વ્યથા, તું જો તારું આ મમત્વ છોડી શકે, વિમૂઢ ભાવને છોડી શકે, તો નિર્ભય અને પ્રસન્નતાથી તું મારા ચતુર્ભુજ રૂપના દર્શન કરી શકીશ. મિત્રો, 49મો શ્લોક એટલા માટે મહત્વનો છે કેમ કે અહીંથી અર્જુનની દિવ્ય દ્રષ્ટિની જે તાકાત છે ને એ પૂરી થઈ જાય છે. ભગવાને અહીંયા ચતુર્ભુજ રૂપના દર્શન કરાવી દીધા, જોઈ લે તું, અને પ્રપશ્ય એકદમ શાંતિથી નિરાંતથી ધરાઈને જોઈ લે એવું કહી દીધું. અહીંયા દિવ્ય દ્રષ્ટિ અર્જુનની પૂરી થઈ જાય છે. હવે અર્જુન અને સંજય બે પાસે દિવ્ય દ્રષ્ટિ અત્યારે છે. તો આ બંનેની દિવ્ય દ્રષ્ટિ ક્યાં સુધી જાગે છે? જ્યારે અર્જુનમાં વ્યથા આવી, ડર આવ્યો, વિમૂઢ ભાવ આવ્યો, અને ત્યારે ભગવાનને ડરીને એમણે એમ કીધું કે હવે મને ચતુર્ભુજ રૂપ બતાવો, કૃપા કરો મારા ઉપર. અને અર્જુન ઉપર આટલી બધી કૃપા કરી છે તો એક થોડા બાકી રાખવાના એમ, એટલે ચતુર્ભુજ રૂપ પણ બતાવી દીધું. અર્જુનના મનની અંદર જેવી વ્યથા જાગી એ જ સાથે એમની દિવ્ય દ્રષ્ટિ પૂરી થઈ ગઈ. જેવી વ્યથા, મમત્વ આવ્યું, અહંકાર આવ્યો, એ જ સાથે એમની દિવ્ય દ્રષ્ટિ છે પૂર્ણ થઈ જાય છે.
અને આમના પછીના શ્લોકમાં ભગવાનનું બીજી 50મા શ્લોક એ ત્યારે વાત કરશું. બીજું, સંજય જ્યારે મહાભારતના અંતિમ સમયે દુર્યોધનને યોદ્ધા બીજા ભીમથી હારેલો જોઈ અને દુર્યોધન જે સંવાદ કરે છે ને સાંભળે છે ને ત્યારે સંજય પણ ખૂબ દુઃખી થાય છે, વ્યથિત થાય છે. અને જેવા સંજય વ્યથિત થાય છે ને ત્યાં એમના દિવ્ય દ્રષ્ટિની તાકાત પૂર્ણ થઈ જાય છે. જ્યાં મમત્વ આવી જાય છે, જ્યાં વ્યથિત થાય છે ત્યાં દૈવી શક્તિની તાકાત પૂર્ણ થઈ જાય છે. આનો કહેવાનો અર્થ એવો છે કે જ્યાં તમારી દૈવી શક્તિ, જે ઈશ્વરે આપેલી તાકાત છે, કૃપા છે, શક્તિ છે, એ તમે કોઈ એક માટે વાપરવા માંડો, મમત્વ માટે, અહંકાર માટે વાપરવા માંડો ને ત્યારે એ તમારી તાકાત આપોઆપ નાશ પામશે અથવા તો ત્યાં પૂર્ણ થઈ જશે. એ તાકાત પછી કામ નહીં લાગે એવો પણ એક એનો અર્થ લે. બીજું, ઘણા એમ કે ભાઈ અર્જુન તો 23મા શ્લોકમાં દુઃખી થઈ ગયા હતા, તો ત્યાં કેમ એની દિવ્ય શક્તિ, આ દિવ્ય દ્રષ્ટિ પૂર્ણ નથી? 23મા શ્લોકમાં એ વાત સાચી છે કે અર્જુને કીધું કે પ્રવ્યથિત ત્રૈલોક્ય પ્રવ્યથિતાહ તથા અહમ, સાથે હું પણ છું, પણ ખાલી એટલું બધું નહોતું કીધું. જેવા અહીંયા ડરી ગયા હતા એટલા બધા નહોતા ડરી ગયા, એટલે તો એ આગળ 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 જોતા જ ગયા ને. અહીંયા તો એટલા બધા ડરી ગયા કે વારંવાર દર્શન કરવા લાગ્યા, સ્તુતિ કરવા લાગ્યા, પ્રસન્ન થાઓ દરેક દિશાઓમાંથી, હવે હું નથી, પ્રસન્ન થાઓ કૃપા નિદાન. આટલા બધા ડરી ગયા છે એટલે અત્યાર સુધી એમની દિવ્ય દ્રષ્ટિ ટકી રહી. આમ સરસ મજાનો શ્લોક ઈશ્વર તરફથી પ્રાપ્ત થયેલી કૃપાઓને પોતાના એકલા માટે ન વાપરો. આપણા ગુજરાતના કવિ મકરંદ દવેનું વાક્ય છે, ગમતું મળે તો ભલા ગુંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. જેમ ગુલાલના ઉડાડીએ, છંટકાવ કરીએ, એમ ગમતી વસ્તુ તો બધાને આપીએ. સરસ મજાનો શ્લોક કે મા તે વ્યથા મા ચ વિમૂઢ ભાવ દૃષ્ટવા રૂપમ ઘોરમ ઇદૃગમ મમ ઇદમ વ્યપેત ભીહિ પ્રીતમનાઃ પુનઃ ત્વમ તદેવ મે રૂપમ ઇદમ પ્રપશ્ય. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.